લોકસભા 2024ની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે કોની બનશે સરકાર તેની પર સૌની મીટ મંડાયેલી છે। કોની થશે જીત અને કોની થશે હાર આ સવાલની વચ્ચે તમામ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધો છે પ્રચંડ પ્રચાર। પરિવર્તન કે પુનરાવર્તન તેની વચ્ચે જોવા મળી રહ્યા છે રાજનીતિક દાવપેચ। વાદા અને દાવાની વચ્ચે શરૂ થઈ ચૂક્યો છે રાજનીતિક મહાસંગ્રામ અને આ મહાસંગ્રામમાં કોઈ પણ પક્ષ હોય કે નેતા હોય કે ઉમેદવાર કેવી છે તૈયારીઓ, કેવો છે આત્મવિશ્વાસ, કેવો છે મિજાજ અને કેવા છે હાલ, તમામ વસ્તુ અમે તમને જણાવીશું કેમ કે આ છે સત્તાનો સવાલ। નમસ્કાર, હું છું કિંજલ અને આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત સત્તાનો સવાલ। આજે આપણે વાત કરીશું એક એવા ચહેરા સાથે કે જેની પર ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધને લગાવ્યો છે સૌથી મોટો દાવ। જી હા, આજે વાતચીતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ભરૂચના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવા। ચેતરભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્તે ચેતરભાઈ, કેવી છે તૈયારીઓ? તૈયારી હવે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં હમણાં જ અમારે ટૂંક સમયમાં સ્વાભિમાન યાત્રા 21 દિવસની હતી, એમાં લોકોની વચ્ચે ગયા, 306 ગામોમાં ફર્યા। લોકો આતુરતાથી રાહ જોઈને અમારું સ્વાગત પણ કરતા હતા અને અમને વિશ્વાસ પણ આપી રહ્યા છે કે વર્ષોથી જેમને મત આપ્યા, જેમના પર ભરોસો હતો, એ લોકો તમામ બાબતે નિષ્ફળ નીવડેલા છે, ત્યારે લોકો સારો સમર્થન કરે છે અને અમે હજુ મહેનત કરીએ છીએ, સારી મહેનત કરીએ છીએ અને ટફની ટક્કર આજે ચાલે છે। અમને વિશ્વાસ છે કે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા જીતીશું। ચેતરભાઈ, આપ કહો છો કે ટફ ટક્કર છે, પરંતુ જો ભરૂચ લોકસભાની વાત કરવામાં આવે તો ભરૂચ લોકસભામાં ચૈતરભાઈની લડાઈ વસાવા વર્સિસ વસાવા છે, ચૈતરભાઈ વર્સિસ મનસુખ વસાવા છે, લડાઈ કઈ છે? હા, જે રીતે અમારા વડીલ મનસુખભાઈ વસાવાને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે 30 વર્ષ આપ્યા છે, એમની પોતાની સરકાર હતી, પોતે આગળ એનડીએ સરકારમાં મંત્રી હતા, છતાંય તમામ ક્ષેત્રે એ નિષ્ફળ નીવડેલા છે। આજે ચૈતરભાઈ વસાવા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નક્કી થવાથી જ મનસુખભાઈ વસાવાને ટિકિટ મળી છે, સારું સમર્થન અમને મળી રહ્યું છે। પણ ચેતરભાઈ, આપ ભલે કહેતા હો કે મનસુખભાઈ વર્સિસ ચૈતર વસાવાને ત્યાં જોવામાં આવી રહ્યા છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપની વાત કરીએ કે એનડીએની વાત કરીએ, એમની માટે તો એક જ ચહેરો છે, નરેન્દ્ર મોદી। મોદીના ચહેરા પર આખી ચૂંટણી જીતવામાં આવતી હોય છે અને લડવામાં આવતી હોય છે, તો ભરૂચની અંદર મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવા કરતાં ચૈતર વસાવા વર્સિસ નરેન્દ્ર મોદી વધારે હોય એવું લાગે છે? અમારો વિસ્તાર એવો છે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં, તમે જોઈ શકો છો 2022માં પણ અમે ત્યાંથી ચૂંટાયા છે, ત્યારે ત્યાં વ્યક્તિ વિશેષ હોય છે। જે રીતે મહાનગરપાલિકાઓમાં જે ચહેરો નરેન્દ્રભાઈ મોદીનો ચાલે છે, એવો અમારા વિસ્તારોમાં કોણ ઊભું છે અને શું કામગીરી કરે છે એના પર વધારે વિશેષ ધ્યાન આપવામાં આવે છે। 2000 વિધાનસભામાં પણ અમે ચૂંટાયા, ત્યારે પણ નરેન્દ્રભાઈ મોદીજીનો ચહેરો જ હતો, છતાંય અમે ચૂંટાયા છે। અને આ લોકસભામાં પણ જે આપ વાત કરી રહ્યા છો એ વિધાનસભાની ચૂંટણી હતી અને એક વિધાનસભાની વાત હતી। ભરૂચ લોકસભાની અંદર 7 વિધાનસભા આવે છે, આ 7 વિધાનસભામાં ચૈતર વસાવા કેવી રીતે પહોંચી વળશે, કેવી રીતે ફાઇટ આપશે? હા, હું વિધાનસભા 2022ની લડતો હતો ડેડિયાપાડા, ત્યારે પણ ડેડિયાપાડામાં સરપંચોથી લઈને સાંસદ સુધી ભાજપની જ તમામ બોડી હતી, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, સાંસદશ્રી હોય, બધા એમની જ હતી। છતાંય અમે ત્યાં અમારી મહેનત અને લોકોને અમારા પર ભરોસો હતો, અમારી કામગીરી પર લોકોને ભરોસો હતો, એટલે અમે ત્યાંથી જીત્યા છે। ત્યારે ભરૂચ લોકસભામાં પણ અમે મહેનત સારી કરી રહ્યા છે અને લોકો જેટલા પણ વિસ્તારોમાં અમે ફર્યા છે, લોકો ભરોસો આપે છે અને એક વખત એક જ ચાલે, ચૈતરભાઈ ચાલેના નારા પણ ગુંજી રહ્યા છે। ત્યારે ફરી આ લોકસભામાં અમને તક મળી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ, આ તક મળી છે કે આ તક ચૈતર વસાવાએ લડીને ઝઘડીને ઝૂંટવી લીધી છે? કેમ કે ઇન્ડિયા ગઠબંધન તો હમણાં થયું, જાહેરાત તો હમણાં થઈ, ખૂબ પહેલાંથી ચૈતરભાઈ એવું કહેતા હતા કે હું ભરૂચ લોકસભા લડીશ, એટલે આ મળી છે તક કે ઝૂંટવી લીધી છે? જે રીતના 2022ની વિધાનસભા અમે ચૂંટાયા એ ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવે છે અને અમારો ભરૂચ, અંકલેશ્વર તમામ વિસ્તારમાં લોકો સાથે સારું એવું સંકલન છે, એટલે લોકોએ કીધું કે ચૈતરભાઈ જે રીતના વિધાનસભામાં ગુજરાતના યુવાઓ, ખેડૂતો, મહિલાઓ બધા માટે અવાજ બને છે, તો ચૈતરભાઈ લોકસભા લડવી જોઈએ અને એના પછી જ
અમારી માંગ ઉઠી એટલે અમે તૈયાર થયા. તો જ્યારે રાહુલ ગાંધીની યાત્રા આવી અને જ્યારે સહમતિ હતી તો મુમતાઝ પટેલ કે ફૈઝલ પટેલે યાત્રામાં રહેવું જોઈએ, યાત્રામાં ન રહીને દિલ્હી જતા રહેવું એ શું બતાવે છે? સહમતિ હતી કે કમ્પલ્ઝન હતું? હા, જ્યારે રાહુલજી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના નેત્રંગ ખાતે આવ્યા હતા ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ ત્યાં હાજર હતા. મુમતાજબેન અને ફેજલભાઈ દિલ્હી હતા, એમના અંગત કારણોસર એ આવી નથી શક્યા. અંગત કારણ હતા કે આ સીટ પર એ માનતા હતા કે એમની વારસાની સીટ છે અને આ સીટ ગઠબંધનમાં ચૈતર વસાવાને મળી, ચહેરો ચૈતર વસાવા બન્યા, એનું દુઃખ હતું. હા, સ્વાભાવિકપણે અહેમદ પટેલ સાહેબ 45 વર્ષથી ભરૂચ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા એટલે મુમતાજબેન ફેજલભાઈને લડવાની ઈચ્છા હતી. એ પણ મજબૂત ચહેરા હતા. ગઠબંધન સીટ શેરિંગમાં અમારી માંગણી હતી અને આમ આદમી પાર્ટી તરફથી જ્યારે અમને સહમતિમાં અમને જ્યારે સીટ મળી છે ત્યારે અમારી આગળ એક મિટિંગ પણ થઈ છે. એમના ઘરે અમે બેઠા હતા અને ટેલિફોનિક વાતો થાય છે. આવનાર દિવસોમાં પણ ટેલિફોનિક વાતો આ આગળ વધશે. કેમ્પેનની અંદર, ચૂંટણી પ્રચારમાં મુમતાજ હોય કે ફૈઝલ હોય એ ક્યાંય ચૈતર વસાવા જોડે જોવા મળશે? બિલકુલ જોવા મળશે. અમારા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે પણ અમારી વાત થયેલી છે. એમણે કીધું છે તમારા કેમ્પેનિંગમાં મુમતાજબેન પટેલ અને ફેજલભાઈ પણ આવવાના છે અને ચોક્કસ અમે સાથે રહીને ભરૂચ લોકસભામાં ઉતરીશું અને આ સીટ અમે અમારું સપનું છે કે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી શકીશું. ચેતરભાઈ, આપ કહો છો આ સીટ સપનું છે અને આપ તેમને અર્પણ કરશો. સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન ખરેખર મજબૂત છે? ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થયું છે. આજે મારા ભરૂચ સંસદીય ક્ષેત્રની હું વાત કરું, મારું નામ જાહેર થતાની સાથે જ ભાજપના આગેવાનો તોડજોડની નીતિ પર આવી ગયા છે. ટૂંક સમયમાં તમે જોયું હશે ઘણા અમારી સાથે આગેવાનોને પણ પ્રલોભન આપવામાં આવે છે. આપ માનો છો ઇન્ડિયા ગઠબંધન મજબૂત છે ચેતરભાઈ, પણ આ જે ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું જ્યારે રાહુલ ગાંધી આવ્યા એમને તમને યાત્રામાં ચોક્કસ રાખ્યા પરંતુ ચૈતર વસાવાનું નામ ક્યાંય નથી લીધું. અરવિંદ કેજરીવાલે આજે પોતાના 2 ઉમેદવારો માટે વાત કરીને એવું કીધું કે 2 બેઠકો જીતાડી દો. જ્યારે ગઠબંધન હોય ત્યારે 26ની વાત હોય કે 2ની વાત હોય? રાહુલજી જ્યારે નેત્રંગમાં આવ્યા હતા ત્યારે હું એમની જીપની સામે જ ઊભો હતો. મને તાત્કાલિક એમણે ઉપર બોલાવી લીધા હતા અને પૂછ્યું હતું કે કેવી તૈયારી ચાલે છે. પણ ચૈતરભાઈ, મારો એ સવાલ છે કે એક હુંકાર રહેતો હોય છે કે જ્યારે પણ કોઈ નેતા આવતા હોય છે, પોતાના ઉમેદવાર કે ગઠબંધનના ઉમેદવારના કેમ્પેનિંગ માટે આવતા હોય છે ત્યારે એ ઉમેદવારનો એક ઉત્સાહ વધે તેની માટે પબ્લિકલી અપીલ થતી હોય છે. એ અપીલ કોંગ્રેસે, એ અપીલ રાહુલ ગાંધીએ પબ્લિકલી કેમ ના કરી? શું લાગે છે આપને? ત્યાં ખુલ્લી જીપમાં એમની સ્પીચ હતી અને ત્યાં બજાર ટોકિંગ હતું ત્યારે આદિવાસી સમાજના મુદ્દાઓ પર એ ચર્ચા કરતા હતા, મોંઘવારી પર ચર્ચા કરતા હતા અને જે દેશ અને ગુજરાતમાં જે ચાલી રહ્યું છે એની પર ચર્ચા કરતા હતા. પણ એમણે મને એમની સાથે ઊભા રાખીને આખી સ્પીચ પણ આપી હતી અને મેં પોતે એમનું સ્વાગત કર્યું હતું અને એમણે બધી રીતે અમને સમર્થન આપ્યું છે અને ચોક્કસ મને કોંગ્રેસના તમામ સાથીઓ મદદરૂપ બને છે અને અમે બધા તન મન ધનથી મહેનત કરી રહ્યા છીએ. આપ કહો છો કે આપનું ગઠબંધન મજબૂત છે તો હું એક બીજો સવાલ બી પૂછી રહી છું કે આજે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા તેમણે એક નાનું ગેધરિંગ કર્યું, એમાં પણ વાત એ જ કરી કે મારા 2 ઉમેદવારને જીતાડી દો. ગઠબંધનમાં આ 2 બેઠકો છે, બાકી 24 બેઠકો છે. ગુજરાતની 26 બેઠકોમાંથી શું અરવિંદ કેજરીવાલને આ 2 જ બેઠકમાં રસ છે? હા, એટલે જે રીતના પાર્ટી એમના 2 ઉમેદવારો હોય છે, પાર્ટી ગઠબંધનમાં અમને 2 ઉમેદવારો મળ્યા છે અને અમારા કેમ્પેન લોન્ચ કરવા માટે જ્યારે કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ આવ્યા હતા અને અમે પોતે ત્યાં હાજર હતા એટલે સ્વાભાવિકપણે એમણે અમારા નામ લીધા છે. પણ અમે તમામ સીટો નામ લીધા છે પણ જેના નામ નથી લીધા એની પાછળનું શું કારણ છે? તમે તો ખૂબ ખુલીને મોકળા મનથી ચર્ચા કરવાવાળા વ્યક્તિ છો તો સીધી ચર્ચા કરો ને. હા, દરેક જગ્યાએ ગઠબંધનના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવારો છે એમને પણ અમે જીતાડવા માટે મહેનત કરીશું. તમારા નેતા કેમ આ વાત ગુજરાતમાં નથી બોલતા? હા, આજે આવ્યા હતા, કેમ્પેનિંગ લોન્ચ કરીને ગયા છે અને એમણે કીધું છે કે મહેનત કરો બધા અને સાથે રહીને અમે કરીશું. ચેતરભાઈ, આપ જે રીતે વાત કરી રહ્યા છો, આપ વિધાનસભા સાથે લોકસભાની સરખામણી કરી રહ્યા છો પરંતુ વિધાનસભાના જે રાજકીય સરકમસ્ટાન્સીસ હતા એ અલગ હતા. વર્તમાન સમયમાં એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં આપની પ્રવેશબંધી છે, જ્યાં આપ રાત્રિ રોકાણ નથી કરી શકતા.
આ તમામની વચ્ચે કેમ્પેન કેવી રીતે આપ કરી શકશો? કેટલા પડકાર છે આપની સામે? ખૂબ મોટું ભાજપનું સંગઠન છે, વર્ષોથી ચાલતી એમની સરકાર છે અને 30 વર્ષના એમના પીઢ નેતા સાંસદ શ્રી ત્યાં છે, પણ લોકોમાં એક આક્રોશ છે. લોકોમાં આજે મોંઘવારી એટલી બધી છે, ત્યાંના સ્થાનિક લોકોના ઝઘડિયા જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, એમના જમીનો ગઈ છે, એ લોકોને વળતર નથી મળ્યું. જે યુવાઓ છે એમને આટલી મોટી જીઆઈડીસીમાં રોજગાર નથી મળતા અને જે રોજગાર મળે છે શ્રમિકોનું શોષણ થાય છે. નેશનલ હાઈવે હોય, નહેર હોય કે રેલવે હોય કે હાઈ ટેન્શન લાઈનો હોય, એમાં પણ ઘણા લોકોની ત્યાંથી જમીનો સંપાદન થઈ છે. પણ ચૈતરભાઈ એવું શું કરશે કે એનાથી મનસુખ વસાવા સાથેની કોમ્પિટિશનમાં આવશે અથવા તો એનડીએ સામે ઇન્ડિયાની એક ટફ ફાઇટ ભરૂચ લોકસભામાં જોવા મળશે? ચૈતરભાઈ આજે ફિલ્ડ પર ઘણી મહેનત કરી રહ્યા છે અમારી ટીમ સાથે અને ચૈતરભાઈ ટીમ જ ક્યાં છે? જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે, વિધાનસભા વખતે આમ આદમી પાર્ટીનું ગઠબંધન જોવા મળતું હતું, અત્યારે ગઠબંધન આમ આદમી પાર્ટીનું નથી જોવા મળતું, કોંગ્રેસના લોકો જોડે નથી આવતા, તો ચૈતરભાઈની આ જે એકલી યાત્રા છે એ કેટલી લાંબી ચાલશે? મારી સાથે ભરૂચ સંસદીય ક્ષેત્રના જેટલા પણ કોંગ્રેસના અગ્રણીઓ છે બધા સાથે છે. અમે હમણાં પણ 21 દિવસની સ્વાભિમાન યાત્રા પૂરી કરી છે. ગઈકાલથી મારો તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ ચાલે છે, એમાં પણ તમામ કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહી છે. અમારું આખી ટીમ, માત્ર ચૈતરભાઈ નથી પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના તમામ લોકો અમે એક ટીમ બનીને મહેનત કરીએ છીએ અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે અમે મનસુખભાઈને પડકાર ખૂબ સરસ આપી રહ્યા છે અને અમે જીતીએ પણ છે. તમે કહો છો પડકાર આપી રહ્યા છો, પરંતુ આ વખતે જો વાત હું એનડીએની કરું કે વાત હું બીજેપીની કરું તો મોદી કી ગેરંટી સૌથી વધારે અત્યારે ચાલી રહી છે. તો એ મોદી કી ગેરંટીની વચ્ચે ચૈતર વસાવા ભરૂચને શું ગેરંટી આપી રહ્યા છે જો એ જીતે તો? મોદી કી ગેરંટી એક એવી છે કે જે 450 રૂપિયાનો ગેસનો બાટલો હતો આજે 1250 રૂપિયા થઈ ગયા છે. પેટ્રોલ 65 રૂપિયાનું હતું તે 95 રૂપિયા થઈ ગયું છે. એમની ગેરંટી હતી 2 કરોડ યુવાઓને નોકરીઓ મળશે, તે નથી થઈ. એમણે પાકા આવાસ 2024 સુધી અમે આપીશું એની ગેરંટી હતી. ખેડૂતોના આવક ડબલ થશે એ ગેરંટી હતી. ત્યારે કોઈ વાત પર એ લોકો સફળ થયા નથી, તમામ બાબતે નિષ્ફળ છે. ત્યારે આજે ચૈતર વસાવાનો ઉદય થયો છે અને આજે લોકો ચૈતર વસાવાની ગેરંટી શું છે? આપ જે કહો છો કે મોદીની ગેરંટીમાં આ 5 મુદ્દા છે કે જેમાં નિષ્ફળ થઈ છે, ચૈતર વસાવા શું ગેરંટી આપી રહ્યા છે કે જો ચૈતર વસાવા ચૂંટાઈને આવે છે તો એ ભરૂચની જનતા માટે શું કરશે? ચૈતર વસાવા જો ચૂંટાઈને આવે છે તો દરેક વિધાનસભામાં મારા કાર્યાલય હશે અને એ કાર્યાલય પર અઠવાડિયાનો એક દિવસ મારો ફિક્સ હશે. સવારથી લઈને સાંજ સુધી લોકોને સાંભળીશું, લોકોના સુખ દુઃખમાં જઈશું અને લોકોનું જે પણ યોજનાકીય તમામ બાબતોમાં લોકોના સાથે રહીને અમે આગળ વધીશું. ચૈતર વસાવા સાથે ચર્ચાનો દોર ચાલુ રહેશે, પરંતુ હાલમાં સમય થયો છે એક વિરામનો. ગુજરાતની જનતા જે રીતે આપે કીધું કે ભરૂચનો દીકરો આખો જે કેમ્પેન શરૂ થયું છે, તો એ તમામની વચ્ચે નરેન્દ્ર મોદીએ જ્યારે વોટ માંગતા હોય છે ત્યારે ગુજરાતના દીકરા તરીકે વાત કરતા હોય છે. તો આ ગુજરાતના દીકરા વર્સિસ ભરૂચના દીકરાની લડાઈમાં કેટલી સફળતા મળશે એવું લાગે છે? હા, એમાં એવું છે, આજે તમે ભાજપ લોકપ્રિય પાર્ટીની વાત થાય છે, પણ ભાજપને પ્રચાર પ્રસાર માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે છે. આજે તમે જોઈ શકો છો એમની પીઆરએ માટે કેટલું બધું ખર્ચાય છે. એ તો તમારી પાર્ટી પણ કરે છે, દિલ્હી હોય કે પંજાબ હોય, ખર્ચા તો તમામ કરે છે. આપ કહો છો કે જે વિરોધની રાજનીતિ આપ કરી રહ્યા છો એમાં આપને સફળતા મળશે? વિરોધની રાજનીતિ નથી, સત્ય હકીકત એ છે આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે. જે સરકાર વાહવાહી કરે છે કે અમે આમ કર્યું આમ કર્યું, પણ રિયાલિટીમાં તમે આજે મારા ડેડિયાપાડાના વિસ્તારમાં આવશો, 54 શાળા એવી છે, માત્ર એક શિક્ષક છે. આજે તમે એ વિસ્તારમાં આવશો તો 80 થી 90 શાળાના ઓરડા નથી, ત્યાં એક ઓરડામાં 4 ધોરણના લોકોને ભણાવવામાં આવે છે. સરકારની જે નિષ્ફળતા છે એ નિષ્ફળતાને સામે મૂકીને ચૈતર વસાવા કેમ્પેન કરશે. બિલકુલ દેખીતી વાત છે કે જે સરકાર કહે છે એના કરતાં આખો ચિત્ર વિપરીત છે ત્યાં. પણ આપ જે કહી રહ્યા છો એની સાથે આપના જ એક સમયના સાથીદાર હતા મહેશ વસાવા, એ રાજી નથી. મહેશ વસાવા તો વર્ષોથી ભાજપના વિરોધમાં બોલતા આવ્યા છે, પડદા પાછળ રહીને એમને સમર્થન કરતા હતા. રાજ્યસભામાં પણ તમે જોયું હશે. અને મહેશભાઈ વસાવા જે બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, આખી બીટીપી પાર્ટી મર્જ કરીને ભાજપમાં ગયા. એમના ખુદના પિતાએ એમનો ખૂબ મોટો વિરોધ કર્યો છે અને એમણે કીધું છે કે મહેશ વસાવા તો કોડુંદર છે. આ વિસ્તારમાં જે જીએમડીસીમાં કોલસો કાઢવામાં આવનાર છે આવનાર દિવસોમાં, એમાંથી એમને બધું બેનિફિટ થાય એ ઉદ્દેશ લઈને ગયા છે અને પોતાના સ્વાર્થ માટે ગયા છે. એટલે
તમે આજે જોઈ શકો છો એટલે પિતા પુત્રની એ લડાઈનો ફાયદો પણ ચૈતર વસાવાને મળશે. ના, ફાયદો મળશે નહીં મળશે આવનાર દિવસો બતાવશે, પણ છોટુભાઈ વસાવા જે દીર્ઘ દ્રષ્ટા છે એમને આવનાર દિવસોમાં અમે મળવાના છે, એમના આશીર્વાદ લેવાના છે અને અમે બધા સાથે રહીને ભાજપને ત્યાં કઈ રીતના પરાસ્ત કરાય એ અમારા પ્રયાસો રહેવાના છે. પણ ચૈતરભાઈ, મહેશ વસાવા તો એવું કહે છે કે ચૈતર વસાવા મારો ચેલો છે, હું એનો ગુરુ છું અને મને ખબર છે કે એ કેટલું દોડી શકે. આ મંચ ઉપરથી આપ આ જે નિવેદન છે એનો શું જવાબ આપશો? ચોક્કસ, મહેશભાઈ વસાવા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, એમના અમે બીટીપીમાં અમે કાર્યકર હતા, પણ આજે તમે ડેડિયાપાડા વિધાનસભામાં રનિંગ ધારાસભ્ય મહેશભાઈ વસાવા હતા અને મારી સામે જ્યારે લડ્યા 2900 મત એમને ત્યાંથી મળ્યા છે. તો સ્વાભાવિકપણે રિયાલિટીમાં કોણ લોકોનું કામ કરે છે તે આદિવાસી સમાજ હોય કે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ખૂબ સારી રીતે જાણે છે. મહેશભાઈના ભાજપમાં જવાથી ભાજપમાં ખૂબ મોટો જૂથવાદ ઊભો થયો છે અને ખુદ અંદર ખૂબ મોટો બળાપો આજે થઈ રહ્યો છે અને એનો ચોક્કસ ફાયદો મને આ લોકસભામાં મળવાનો છે. એટલે બીજાના ઝઘડાનો ફાયદો ચૈતર વસાવાને મળશે. બિલકુલ. ભાજપ આજે જે રીતે ભરતી મેળાઓ કરી રહી છે એમની એવી તો કેવી મજબૂરી હશે કે જે કાયમ ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટો આપનાર, મનસુખભાઈનો કાયમ વિરોધ કરનાર વ્યક્તિને એમણે લેવા પડે, તો ચોક્કસ હું માનું છું કે અંદર ખૂબ મોટો ચૈતરભાઈ, ચલો ભાજપની તો જે બી મજબૂરી હશે, જે પણ કારણો હશે, જ્યારે ભાજપના નેતાઓ આવશે ત્યારે એ સવાલ પણ એમને પૂછવામાં આવશે. પરંતુ મારો સવાલ એ પણ છે કે આમ આદમી પાર્ટીમાંથી ગણીને 182 બેઠકમાંથી માત્ર 5 MLA હતા, એ જીત્યા હતા. તમારા સાથીદારની એવી કઈ મજબૂરી હતી કે જેના કારણે અચાનક આપની વિચારધારાથી એ દૂર થઈ ગયા? 5 MLA અમે ચૂંટાયા હતા, એમાં ભૂપતભાઈની કઈ વ્યક્તિગત સ્વાર્થ હશે, પણ એમણે તો વ્યક્તિગત સ્વાર્થ કરતા આમ આદમી પાર્ટીની આઈડિયોલોજી પર સવાલ ઘણા ઊભા કર્યા હતા. અને તમને એટલે સવાલ પૂછી રહી છું કેમ કે તમારા સાથી રહી ચૂક્યા છે, જ્યારથી એ જીત્યા હતા ત્યારથી એમની જવાની વાતો આવી હતી. શું વાંધો પડ્યો હતો? હા, વાંધો પાર્ટી તરફથી કંઈ નહોતો. પાર્ટીએ તો એમને મેન્ડેટ આપ્યા છે, પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયા છે, પણ એમના વ્યક્તિગત કોઈ મજબૂરી હશે, પોતાની સ્વાર્થ હશે, એટલા માટે ગયા ને ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું. જેવી રીતના આજે ગુજરાતમાં ચાલે છે, લોભ લાલચો આપવામાં આવે છે, દબાવ આપવામાં આવે છે, સામદામ દંડ ભેદની નીતિઓ થાય છે. અમારી સાથે પણ થયું છે, પણ અમે ડર્યા નથી. અમને જેલો પણ થઈ પછી પણ અમે ડર્યા નથી. ચૈતર વસાવાને પણ અનેકવાર એમની સાથે બેસાડવામાં આવ્યા છે, લઈ જવામાં આવ્યા છે, પ્રલોભનો આપવામાં આવ્યા, એમાં નથી બેઠા અમે. કેવા પ્રલોભન અપાયા છે અને કોણે આપ્યા છે? ખુદ પ્રદેશના નેતાઓ ટેબલ ટોકિંગ કરતા હતા અમારી સામે, એમણે કીધું આવી જાઓ. આજે જ્યારે વાત કરી જ રહ્યા છે ને વાત થઈ જ રહી છે, જ્યારે તમે સામા પાણીએ લડી જ રહ્યા છો તો ખુલકે વાત કરો ને કે ભાજપમાંથી ચૈતર વસાવાને કોણે પ્રલોભન આપ્યું હતું, કોણે મળવાનો પ્રયત્ન કર્યો હતો અને શું ઓફર થઈ હતી? એમાં ઘણા સાથી મિત્રો હોય છે, એ જ લઈ જવામાં મદદરૂપ બનતા હોય છે, પણ જેની સામે પણ બેસાડવામાં આવ્યા એ મહત્વના ભાજપના પ્રદેશના નેતાઓ હતા. અનેકવાર સામે બેઠા ટેબલ ટોકિંગ એમણે કર્યું અને અમને ચીમકી પણ ઉચ્ચારી, અમે કહીશું એમ કરવાનું છે, નહીં કરો તો આવી બનશે. છતાંય અમે ડર્યા નથી અને અમારા જે ધ્યેય છે ધ્યેય પર આગળ વધી રહ્યા છે. મારા સવાલના જવાબ પર તમે નથી આવી રહ્યા. આ વાતો બધી વાર આવી છે. હું એટલું પૂછી રહી છું કે પ્રદેશ કક્ષાના નેતાઓ કોણ હતા કે જેણે ચૈતરભાઈને લોભ લાલચ આપ્યો અથવા તો ચીમકી આપીને ડરાવવાનો પ્રયાસ કર્યો? આ મંચ છે, આખું ગુજરાત જાણે છે, તમે પણ સારી રીતે જાણો છો કે પ્રદેશ. મેં આક્ષેપ નથી કર્યા, આક્ષેપ આપ કરી રહ્યા છો અને ચૂંટણી આપ લડી રહ્યા છો, એટલે આપ જો કહી શકતા હો, જો આપને કોઈ પણ ડર ન હોય અને કોઈ લોભ લાલચ ના હોય, જો આજે જનતાને કહી શકતા હો કે આખરે ભાજપના એવા કયા લોકો હતા કે જે ચૈતર વસાવાને પાર્ટીમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, લોભ લાલચ આપી રહ્યા હતા કે ચીમકી આપી રહ્યા હતા? ભાજપમાં આખી ટીમ હતી અને એ લોકોએ પ્રદેશના નેતાઓ સામે અમને લઈ જઈને પણ બેસાડ્યા છે. એકવાર નથી, 4 વાર લઈ જઈને બેસાડ્યા છે અને આજ ચીમકી હતી કે તમારે આ કરવાનું છે, નહીં કરશો તો તમારી ખેલ ખતમ થવાનો છે. ચૈતરભાઈને ભવિષ્યમાં ક્યારે ભાજપમાં જવાની ઈચ્છા છે? ના, ભવિષ્યમાં હું ક્યારે ભાજપમાં નહીં જઈશ. તો પછી નામ લેવાથી કેમ બીક લાગી રહી છે? નામ લેવાથી ડરવાનો કોઈ સવાલ નથી. જે પણ લોકો સંકલન કરતા હોય છે એ તમારા જેવા મિત્ર હોય છે, એમનું પણ માન સન્માન જળવાય એ હું વિચારું છું. ના, તો જે મિત્રો હશે એના નામ આપ સાઈડમાં મૂકી દો, પરંતુ જે પ્રદેશના નેતાઓ જ્યાં સુધી લઈ ગયા હતા, કોઈ મજબૂરી છે અથવા તો કોઈ એવા કમિટમેન્ટ થયેલા છે કે જે ભવિષ્યમાં નુકસાન થઈ શકે નામ જાહેર કરવાથી? ના, બિલકુલ નુકસાન નહીં થઈ શકશે. મેં આગળ પણ પ્રેસ મીડિયાને જાહેર મંચ પરથી પણ કીધું છે કે મારી સાથે આવી રીતના બધું થયું છે. મારી પાર્ટીના લોકોને પણ મેં ખુલ્લે કીધું છે કે મને આ રીતના
લઈ જવામાં આવ્યા હતા. મને આ રીતના ચીમકી પણ મળી છે અને આ રીતનું કરવાનું પણ કહેવામાં આવ્યું, પણ હું કરવાનો નથી. સારી રીતે બધા જાણો છો. જે રીતે આપ વાત કરી રહ્યા છો એમાં એક વાત એ પણ આવી હતી કે ચૈતર વસાવાએ લોકસભાની ટિકિટ સાથે કેન્દ્રીય મંત્રી પદની ઓફર પણ માંગી હતી અને એના કારણે આખી ડીલ હતી એ કેન્સલ થઈ હતી. જે લોભ લાલચ હતા એની અંદર લોકસભાની ટિકિટ કે પછી કેન્દ્રીય મંત્રી પદની વાત હતી? ના, બિલકુલ નથી. અમે જે દિવસે પણ એમની સામે બેઠા છે તે દિવસે અમે સ્પષ્ટપણે કીધું હતું અમે આમ આદમી પાર્ટીમાં રહેવાના છે અને આવનાર દિવસોમાં અમે આમ આદમી પાર્ટીમાં રહીને ધૈર્ય સાથે આગળ વધવાના છે. અમે સ્પષ્ટ હતા અને જે તે વખતે જ્યારે પણ લઈ જવામાં આવ્યા બેઠા છે અને અમારી પાર્ટીના શીર્ષ નેતૃત્વને પણ જાણ કરી હતી અમે. ઠીક છે ચૈતરભાઈ, ઘણી બધી વાતો છે કેમ કે આપ ઓન સ્ક્રીન નથી કહી શકતા તો હું એને ફરી પૂછી બી નથી રહી. પડકાર ચૈતર વસાવાની સામે ભરૂચમાં કેટલા છે? સામે ભાજપનું ખૂબ મોટું સંગઠન છે, વહીવટી તંત્ર એમના હાથમાં છે. તમામ પોલીસ તંત્ર હોય, ફોરેસ્ટ વિભાગ હોય, તમામને મારી સામે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જીતનો કેટલો વિશ્વાસ છે? જીતનો 100% વિશ્વાસ છે. 50,000ની લીડથી અમે જીતીશું. કોઈ બાધા રાખી છે માન્યતા? કેમ કે જે સમુદાયમાંથી આપ આવો છો ત્યાં આખડી બાધા આ બધી ખૂબ જ રીત રસમો હોય છે. હા, અમે મારી જે સ્વાભિમાન યાત્રા છે ગુમાનદેવના હનુમાન દાદા મંદિરથી અમે શરૂઆત કરી છે. સાથે સાથે દેવમોગરા યામોગી માતાની મંદિરમાં પણ અમે એમને અર્ચના કરી છે. અમે જીતીને ફરી તમારે ત્યાં આવીશું અને તમામ જગ્યાએ ઘણી જગ્યાએ અમે મારા પરિવારે પણ બાધા આખડી કરી છે. ચેતરભાઈ, આપ કહો છો કોઈ પડકાર નથી, મનસુખભાઈ કહે છે કોઈ પડકાર નથી, પરંતુ જ્યારે વાત ચૂંટણીની હોય છે, વાત જ્યારે કેમ્પેનિંગની હોય છે તો આ બંને લોકો માત્ર ને માત્ર આદિવાસી સમુદાય, આદિવાસી સમાજની વાત કરતા હો છો. લોકસભાની જો વાત કરવામાં આવે, ભરૂચ બેઠકની વાત કરવામાં આવે તો આદિવાસી બોડો સમુદાય છે, પરંતુ તે સિવાયના પણ સમુદાય ત્યાં છે. તો શું તમે પણ માત્ર આદિવાસી નેતા બનીને રહી જશો? ના, આદિવાસી અમે તો તમે જોયું હશે પૂરા ગુજરાતના લોકો માટે અમે બોલીએ છીએ, પણ અમે જે વિસ્તારમાંથી આવીએ છીએ આદિવાસી વિસ્તાર, બહુલ્ય આદિવાસી વિસ્તાર છે અને આજે સૌથી વધારે દયનીય સ્થિતિ આદિવાસી સમાજની છે. તો સ્વાભાવિકપણે અમારે જઈએ છીએ ત્યારે એ લોકો અમને અનેક એમની સમસ્યાઓ રજૂ કરતા હોય છે ત્યારે અમારે એ સામે એમની રજૂઆતો ઉપર સુધી કરવાની થતી હોય છે. એટલે થાય છે ચૂંટણીમાં હંમેશા પ્રચારના અલગ અલગ રંગ જોવા મળતા હોય છે. ચૈતર વસાવા જ્યારે ભરૂચની અલગ અલગ જગ્યા પર કેમ્પેન હજુ ભવિષ્યમાં કરશે, શું નવી બાબતો છે કે જે ત્યાં જનતાને જોવા મળશે? કયા રૂપમાં ચૈતર વસાવા જોવા મળશે? કેમ કે આ જે પેટર્નમાં આપ બેઠા છો મહદ અંશે લોકોએ આ જ પ્રકારની પેટર્નમાં આપને જોયેલા છે. મારું આ જ ચહેરો છે, આ જ ચરિત્ર છે ને આ જ ચાલ છે. લોકો નાનામાં નાનો, આજે ધારાસભ્ય હોવા છતાં મેં ક્યારે મોટા નેતાનું સ્વરૂપ નથી લીધું. નાનામાં નાના લોકો સાથે પણ મારો એ જ સ્વભાવ હોય છે. મોટા ચહેરા પર કોઈ ચહેરો નથી, ચહેરા પર કોઈ ચહેરો નથી. જે અંદર હોય છે એ જ બહાર હોય છે મારે. અને હું ક્યારે બીજી રાજનીતિ નથી કરતો, કામની રાજનીતિ કરીએ છીએ અને જે પણ હોય છે અમે સ્પષ્ટ લોકો સામે મૂકીએ છીએ. ત્યારે જે પણ છે તે આ જ છે અને એ જ લઈને અમે આગળ વધવાના છે. ધન્યવાદ ચૈતરભાઈ, આપ અમારી સાથે આયા, જોડાયા અને વાત કરી. તો સત્તાના સવાલમાં આ હતા ચૈતરભાઈ વસાવા, ભરૂચ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર. જીત માટે ખૂબ જ આશ્વસ્ત છે, 50,000ની લીડ સાથે જીતશે તેવી પણ વાત કરી રહ્યા છે. મનસુખ વસાવા હોય કે પછી વડાપ્રધાનના ચહેરા સાથે આગળ વધતી ભાજપ હોય, પરંતુ એક બેઠક અહીંયા ગુમાવવી પડશે એ પ્રકારનો આત્મવિશ્વાસ ચૈતર વસાવાનો છે. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોતા રહો TV9.